હિસ્ટ્રી એટલે ઇતિહાસ, મેથ્સ એટલે ગણિત. બરાબર યાદ કરી લે કોકિલા. હિસ્ટ્રી એટલે ઇતિહાસ, મેથ્સ એટલે ગણિત અને ઇંગ્લિશ એટલે અંગ્રેજી. મોટી બેન, ઓ મોટી બેન, તમે અહીંયા શું કરતા છો? સવારમાં હાથમાં ચોપડી લઈને વોક કરો છો કે હું? વોક પણ કરું છું અને મારું કામ પણ કરું છું. કયું કામ? અને આ ચોપડી એની છે? બધી વાત પછી, પણ પહેલા તું મને એમ કે તું આ નાસ્તો ને છે અહીંયા કેમ લાવી? મોટી બેન, હું રૂમમાં ગઈ તો ત્યાં તમે નહીં આવતા. પછી મારું ધ્યાન ગયું કે તમે અહીંયા આટા મારો છો, તો થયું ને કે લાવ ચાલ આજે નાસ્તો આપણે અહીંયા જ કરીએ. તને ખબર છે નાસ્તાને અંગ્રેજીમાં શું કહેવાય? ના. બ્રેકફાસ્ટ કહેવાય. હા બેન, પણ આને બ્રેક સ્લો ની ને બ્રેકફાસ્ટ જ કેમ કહેવાય? એ તો મને પણ નથી ખબર. મોટી બેન, એ કેમ એવું કહેવાતું હોય ખબર છે? કારણ કે આપણે રાત્રે ભૂખ્યા ઊંઘી જઈએ અને સવારમાં ઉઠીને ફટાફટ બ્રેક માર્યા વગર ફાસ્ટ ખાઈ લઈએ, એટલે એને બ્રેકફાસ્ટ કહેવાતું હોય. સવિતા, તું પણ કમાલના ચોકઠા બેસાડે છે. હવે મને એમ કે આ ચાને અંગ્રેજીમાં શું કહેવાય? મોટી બેન, મારે ને અંગ્રેજીને નાવા નીચોવાના સંબંધ નહીં મળે. અને તમારે મને હું કામ અંગ્રેજી શીખવાડવું છે, અને એ પણ અત્યારે શીખવવું છે? સવિતા, શીખવું પડે અને જીવનમાં આ બધું પણ જરૂરી છે. ચા ને અંગ્રેજીમાં ટી કહેવાય. અચ્છા, હે એમ રાખીએ આપણે. એમ રાખીએ નહીં, એમ જ કહેવાય. હવે છે ને હું તને અંગ્રેજીમાં કહું, તું એને ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરજે. સવિતા, થેન્ક યુ ફોર 2 કપ ટી. કેમ બેન આમ બોલો છો? હું કપટી નહીં મળે. હે ઠાકોરજી. સવિતા, તું સમજી એ કપટી નહીં. 2 કપ ટી એટલે 2 કપ ચા. અને મેં તને એમ કહ્યું કે આ 2 કપ ચા લાવવા માટે થેન્ક યુ. થેન્ક યુ ને તડકે મૂકો ને આ ચા પીઓ, ઠંડી થઈ જાય. અને તમને પણ હું અંગ્રેજી શીખવાનું ભૂત ઉપડ્યું છે. ભૂત નહીં સવિતા, લગ્ની લાગી છે. અને મને આ લગ્ની મારી સોનુએ લગાડી છે. અને હું ઈચ્છું છું કે જ્યારે મારી સોનુ પાછી આવે ને, ત્યારે મારી સોનુએ શીખવેલા આ અંગ્રેજીના શબ્દો હું એની સાથે કડકડાટ બોલું અને આ રીતે મારી સોનુનું સ્વાગત કરું. બહુ સારો વિચાર છે મોટી બેન. પણ શું સવિતા? પણ આયશાબેન સ્થાપના માટે આવે તો ખરા ને? માણસ ખોટા નિર્ણય લઈ લેતો હોય છે, એટલે મારી વાત માન. અત્યારે તારું મન શાંત કર અને શાંતિથી સૂઈ જા. આવતીકાલે સવારે આપણે આરવ અને એના પપ્પાની હાજરીમાં બધી વાત કરીશું. બસ. મારી વાત માનીશ ને? મમ્મીજી, તમે કહી રહ્યા છો તો હું સવાર સુધી રાહ જોઈશ, પણ પછી મારો નિર્ણય લઈશ. એ પણ મને એ નથી સમજાતું કે તમે રિપોર્ટ કઢાવવાની ના કેમ પાડો છો? કારણ કે મને ખબર છે કે મને કંઈ નથી થયું અને મને કંઈ થવાનું પણ નથી. બસ એકવાર આ નોકરીનો મેળ પડી જાય ને. અરે નોકરીનો પણ મેળ પડી જ જશે, તમે ટેન્શન નહીં લો. અને રહી વાત રિપોર્ટની, તો ડોક્ટરનું કહેવું એમ છે કે એક વખત રિપોર્ટ કઢાવી લઈએ એટલે આપણા મનનું સમાધાન થઈ જાય. ઠીક છે, કરાવી લઈશ. પણ એ પહેલા હું સોનુ સાથે એકવાર વાત કરી લઉં. કેમ? તમને હું કહું છું એના પર ભરોસો નથી? વાત ભરોસાની નથી. મને ખબર છે તું બધું મારું સારા માટે જ કરી રહી છે. મારે સોનુ સાથે વાત મારા રિપોર્ટ વિશે નહીં, એ કઈ બાબતને લઈને ચિંતામાં છે એ બાબતે વાત કરવી છે. એ મારી ચિંતામાં રોકાવા આવી હોય ને
તો એને કઈ વાતનું ટેન્શન છે એ જાણીને એનું ટેન્શન દૂર કરવાની આપણી ફરજ બને છે. તમારી વાત બરાબર છે, પણ જુઓ, અત્યારે તો સોનું બહાર ગઈ છે, એટલે એ ઘરે આવે પછી આપણે એની સાથે વાત કરી લઈશું. ન કરે નારાયણ, પણ જો આમની ધારણા સાચી પડી તો કારણ વગર એમની ચિંતામાં વધારો થશે. એટલે સોનું આવે કે તરત મારે એની સાથે પહેલા એકલામાં વાત કરી લેવી પડશે. આશા, આશા, મારું ટિફિન. અમારી તો આ જ ઈચ્છા છે કે તને આ ટિફિન સોનું જ આપે. એટલે હવે બધો જ આધાર તારા પર છે. અત્યારે 10 વાગ્યા છે અને તારી પાસે પૂરા 21 કલાક છે. શેના માટે? સોનુને મનાવીને કોઈ પણ જાતના દબાણ વગર આ ઘરમાં પાછી લાવવા માટે. એટલે જો તું એવું ઈચ્છતો હોય કે આપણા ઘરમાં માતાજીનું આગમન થાય અને તારી આ માતાજી પણ રાજી રહે, તો તું સોનુને મનાવજે. અને જો તું એવું નહીં કરે ને દીકરા, તો હું અને માળી અમે બંને સમજી જઈશું કે તને અમારા કરતા તારો અહંકાર વધુ વહાલો છે. એટલે હવે બધો જ આધાર તારા પર છે. અત્યારે 10 વાગ્યા છે અને તારી પાસે પૂરા 21 કલાક છે. એટલે જો તું એવું ઈચ્છતો હોય કે આપણા ઘરમાં માતાજીનું આગમન થાય અને તારી આ માતાજી પણ રાજી રહે, તો તું સોનુને મનાવજે. લાગે છે આયશાને ફોન કરવો જ પડશે. આયશાનો ફોન કેમ સ્વિચ ઓફ આવે છે? ઓ ગોડ, એક તરફ માની કન્ડિશન અને એક તરફ આયશા. સમજાતું નથી કે શું કરું. માળી, વહેલા પધારજો અને તમારી સાથે મારી સોનુને પણ લેતા આવજો, કારણ કે મારી ઈચ્છા છે કે જ્યારે તમે પધરામણી કરો ને ત્યારે તમારું સ્વાગત મારી સોનુના હાથે જ થાય. અરે આરવ કુમાર, તમે આવો, બેસો. તમે કેમ છો? બસ મજામાં. હવે કુંતલભાઈની તબિયત કેમ છે? એમની તબિયત અત્યારે ઘણી સારી છે. એ બહાર ગયા છે એમના ફ્રેન્ડની દુકાને બેસવા. હું તમારા માટે પાણી લઈ આવું. અરે ના ભાભી, ઇટ્સ ઓકે. હું જસ્ટ ઓફિસમાંથી જ આવ્યો છું. ઠીક છે. કોકિલાબેન મજામાં? હા, માં એકદમ મજામાં છે. હું શું કહું છું ભાભી, આયશા ઘરમાં નથી? અરે સોનુ તો સવારથી ક્યાંક બહાર ગઈ છે. કહેતી હતી કે એના ભાઈ માટે જોબની વાત કરવા જાય છે. હું હમણાં જ એને ફોન કરીને કહું છું કે તમે આવ્યા છો. મેં એને ફોન કર્યો હતો પણ એનો ફોન તો સ્વિચ ઓફ આવે છે. અચ્છા, હવે આજે પણ ફોન કદાચ ચાર્જ કરવાનું ભૂલી ગઈ હશે. તમે બેસો ને, હું તમારા માટે ચા લઈ આવું. ના ભાભી, ચા નથી પીવી. ઇટ્સ ઓકે. હું થોડી વાર બેઠો છું. આયશા આવી જાય તો. ઠીક છે. ફોન બંધ છે. ચલો ભાભી, હું નીકળું છું.
ઠીક છે. સોનુ માટે કોઈ મેસેજ? ના, હું એની સાથે વાત કરી લઈશ. અને હા ભાભી, કુંતલભાઈને મારી યાદ આપજો. ચોક્કસ.